જામરાવલથી આપનો કાર્યકર્તા તરીકે હવે ગરીબોના બેલી આવી ગયા. આપવાળા ગોપાલ ઇટાલિયા બોલતા હોય ગમે તે પરમિટનો માલ ના આવતો હોય તો ઈ ધારાસભ્ય બોલે. એક એવો ભાઈડિયા ધારાસભ્ય જોયો કે પરમિટના માલ હારું લડાઈ કરતો હોય. આજની સુધી આ દેશમાં આપણે કોઈ દી જોયું નથી તો પરમિટ હારું કોઈ ધારાસભ્ય કોઈ પ્રશ્ન ઉઠાવ્યો હોય તો પરમિટની જરૂર પડતી હોય તો ગરીબ માણસોને જરૂર પડતી હોય. મારે તો કેમ માલની જરૂર છે કે પરમિટની જરૂર છે? ગરીબ માણસ હારું કોઈ અવાજ ઉઠાવે તો આપણે એના ભેરું રહેવું જોઈએ. ખેડૂતનો પ્રશ્ન ઉઠાવે તો આમ આદમી પાર્ટી ઉઠાવે તો આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો ને આખા ખેડૂત જાગૃત થાવ. ને જાગૃત થવાનો સમય હવે આવી ગયો. ભાજપ ભ્રષ્ટાચારી છે. દેશ વેચવો હોય તો ભાજપને મત દેવાય, ધારાસભ્ય વેચવા હોય તો કોંગ્રેસને મત દેવાય, ને બેયના ઘર ફેરા કરવા હોય તો આમ આદમી પાર્ટીને મત આપો. ગુજરાતના એવા પત્રકાર ઈશુદાન ગઢવી, આપમાં ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ કરપડા, ચૈતર વસાવા, પ્રવીણ રામ, આખા યોદ્ધા હેમત ખવા, આખા યોદ્ધા લડત લડે એવા માણસો આપમાં જોડાઈ ગયા. એટલે હવે કાંઈ બીક છે નહીં પબ્લિકને, નાના માણસને આખાઈને ફાયદો રહે. આપણા છોકરાનું વિચારવું હોય તો આપમાં મત આપજો તો આપણું સારું થાય. જામરાવલમાં ભાજપના મૂળ નીકળવાની તૈયારી. ભાજપ ભ્રષ્ટાચારી જામરાવલમાં નીકળી જવાની તૈયારી થઈ ગઈ. વિસાવદરવાળી ભેરી થવાની છે. રાવલમાં તો થવાની છે, દેવભૂમિ દ્વારકામાં આખામાં વિસાવદરવાળી થવાની ફાઇનલ તૈયારી. અમુક ખેડૂત નિર્દોષમાંથી લાઠીચાર્જ થયો. ખેડૂતની રજૂઆત ના સાંભળી શાંતિપૂર્વક. ખેડૂતની રજૂઆત કિસાનની સાંભળવી જોઈએ સરકારની. દેશમાં હરેક માણસને રજૂઆત સાંભળવી જોઈએ. સરકારને એટલી વિનંતી. હવે દેવાજભાઈને જરાક સાંભળી લઈએ. જોઈ લેજો ગોપાલભાઈની સભા. ગોપાલભાઈની સભા જોઈને ભાજપવાળાના ફ્યુઝ ભરવા માંડ્યા. હવે તો ભાજપવાળાએ સભા કરવા માંડ્યા. ગોપાલભાઈની લોકપ્રિયતા વધી રહી છે. રાજકોટમાં સભા હતી ત્યારે મુખ્યમંત્રીને એટલા માણસ નહોતા. વડોપ્રધાન આવે તો એને માણસ ના આવે. મુખ્યમંત્રી કે વડોપ્રધાન આવે એટલે સરકારી સાંજ જાય માસ્તરો 500 વાળા મૂલ. અને તો ખેડૂતનું એટલી લોકપ્રિયતા વધી ગઈ. ખેડૂત આગળ તો જ દેશ આગળ, નકર દેશ ચાલવાનું નથી. ભાજપ ભ્રષ્ટાચારી રીતે મોટી કંપની ને સરકારી માણસને જ હાંસવું. ટ્વીટ કર્યું છે કે ભાજપના કેટલાક લોકો આમ આદમી પાર્ટીની અંદર બબલ કરવાની ફિરાકમાં છે. શું કહે? ભાજપના કેટલાક લોકો નહીં, ભાજપના લુખાઓ, લફંગાઓ. કેમ કે ભાજપ લુખા, લફંગા, ગુંડા, બળાત્કારી, ચોર ચપાટાઓની પાર્ટી છે. સજ્જન માણસો તો છે નહીં. એમનો ધંધો જ લુખા વેડાનો છે. કોઈ માજી બુટલેગર છે, કોઈ ગુંડા છે. મને નથી સમજાતું કે અરવિંદ કેજરીવાલ ગુજરાતની અંદર કોઈ રેલી કરે તો એનાથી ભાજપવાળાના પેટમાં તેલ કેમ રેડાય છે? શા માટે મારામારી, હિંસા, ગાળાગાળી, તોડફોડ ઉપર ઉતરી આવ્યા છે? 27 વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી આજે છેલ્લે તો એમણે ગુંડાગીરી, લુખાવેડા જ કરવા પડે છે. મતલબ સાફ છે 27 વર્ષથી આજ કરતા આવ્યા છો. તો કોઈ રાજ્યના સીએમની રેલી થાય એની અંદર હિંસા કરવી, તોડફોડ કરવી, રેલી ડિસ્ટર્બ કરવી, એવું શું કામ કરવું પડે છે એમણે? એમનો જવાબ ભાજપવાળાએ આપવો જોઈએ. શું લાગે છે? કારણ કે જે પ્રમાણે શહેર પ્રમુખે પણ કહ્યું છે કે મેસેજ વાયરલ કર્યા છે કે રેલીની અંદર
ને તો હું જાહેરમાં કહું છું કે આ દેશ પાછો હજી એકવાર ગુલામ થવાનો છે. થાય ગમે તેથી, બાકી ગુલામી 1000% આવવાની છે. આ દેશનો ખેડૂત રાતને દી નાકા વાળે મજૂરી કરે, ટાઢને તડકો વેઠે અને અનાજ પકવીને બજારમાં લાવે ત્યારે ભડના દીકરા ભાવ બીજા કરે છે. ક્યાં સુધી આ દેશની કરુણતા તો તમે જોવો સાહેબ. આયા ન્યાય કોઈને મળ્યો જ નથી. અને આઈપીએલ માં મેચ રમવા વાળાની હામાં કરોડો રૂપિયાના દા લાગે છે અને અબજો રૂપિયા